39 માંથી 4 લોકોની સ્થિતિ હજુ ગંભીર જણાવવામાં આવી રહી છે। કુલ 46 લોકોને આ નકલી ઝેરી દારૂની અસર થઈ હતી। ગાંધીનગર આઈકેડી હોસ્પિટલમાંથી તબીબોની ટીમ પહોંચી છે। નેફ્રોલોજિસ્ટની ટીમ પણ ભાવનગર પહોંચી ગઈ છે। દર્દીઓ પર સતત મોનિટરિંગ ચાલી રહ્યું છે। દારૂકાંડ મામલે પોલીસ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। 21 વિરુદ્ધ ફરિયાદ અને 13ની ધરપકડ થઈ ચૂકી છે। આરોપીઓને બપોર બાદ કોર્ટમાં રજૂ કરાઈ શકે તેવી જાણકારી હતી કે અંદાજિત 5:30-6 વાગ્યાની આસપાસ કોર્ટમાં રજૂ કરવામાં આવે છે। રિમાન્ડ માટે રજૂ કરે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। જો કે હજી તેને લઈને કોઈ ખાસ અપડેટ નથી મળી। વર્તેજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી 6 શખ્સોને એસપી કચેરીએ લાવવામાં આવ્યા। મુખ્ય સૂત્રધાર રઈસને ઇન્દોરથી એસએમસીએ ઝડપી પાડ્યો છે। હાલ મુખ્ય સૂત્રધાર રઈસને ભાવનગર પોલીસ ખાતે લાવવામાં આવ્યો છે। आज सवारे 8 वाग्याना अमरो जो डेटा है ते प्रमाणे 39 लोग सारवार हेठळ छे। गई काले जे लोग क्रिटिकल हता तेमनी तबियतमां सुधारो थतो जणाय छे। एमांथी घणा बधा लोग आउट ऑफ डेंजर आवी गया छे अने आजे अमारी पासे जे डेटा छे ते मुजब 4 लोग ज क्रिटिकल सिच्युएशनमां छे। अमारी पासे जे डेथनो आंकड़ो छे ते 7 अत्यारे नोंधायेलो छे। तो भावनगर में झेरी दारूकांडनो मामलो नकली दारूकांड में 21 लोगों सामे नोंधाई है फरियाद। एसएमसी अत्यार सुधी में 13 आरोपीओनी करी छे धरपकड़। नकली दारू में मिथेनॉल थी मौत थयानो खुलासो थयो छे। मुख्य सूत्रधार तरीके गौतम और रईशना नाम खुल्या छे। वर्तेज में गौतमना घरेथी नकली दारूनो जत्थो झड़पायो हतो। एमपीना उज्जैनथी रईशने एसएमसीए झड़पी लीधो हतो। रॉ मटीरियल्स माटे एसएमसीनी एमपी सहितना राज्यों में तपास। बोटल स्टीकर और पेकिंग क्यांथी आव्या तेनी तपास। झड़पायेला 13 आरोपीओने आजे कोर्ट में रजू कराशे। પોતાના નાના મોટા આર્થિક લાભ માટે આ કૃત્ય કર્યું છે। ઉપરાંત જે અમારી ટીમો બહાર ગઈ હતી એમાંથી મધ્યપ્રદેશના ઉજ્જૈનથી જે આ બનાવમાં એક મુખ્ય આરોપી કહી શકાય એવા રઈસને ડિટેન કરીને લઈ આવ્યા છે। આ રઈસ છેલ્લા 1.5 મહિનાથી ભાવનગરમાં અને ગુજરાતના અલગ અલગ જગ્યાએ રહી અને કોમ્પ્રોમાઇઝ ક્વોલિટીનો લીકર બનાવતો હોવાની હકીકત અમારા ધ્યાન ઉપર આવી છે। આ તરફ ભાવનગરથી ઝેરી દારૂકાંડ મામલે ડીજીપીની પણ કાર્યવાહીને લઈને જાણકારી મળી રહી છે। ભાવનગર એલસીબી પીઆઈને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। ભાવનગર એલસીબી પીઆઈ મયુરધ્વજસિંહ સરવૈયાને કરાયા છે સસ્પેન્ડ। ભાવનગર એસપીએ ટેલિફોનિક વાતમાં આપ્યું સસ્પેન્ડ બાબતે સમર્થન। તો ભાવનગર એલસીબી पीआई ने सस्पेन्ड करवाने लईने मोटा समाचार मळी रह्या छे। मयूरध्वजसिंह सरवैया के जेओनी अंदर पण आ हद क्षेत्र आवे छे तेओने लईने पण कार्यवाही करवामां आवे ते प्रमाणेनी जानकारी हती। वधु माहिती न्यूज़ 18 संवाददाता नितिन पासेथी मेळवीशुं। नितिन, एलसीबीना पीआई ने पण सस्पेन्ड करवामां आव्या होवानी मोटी जानकारी प्राप्त थई रही छे। जे ચોક્કસ વાત કરીએ તો જે સમગ્ર જે નકલી દારૂનો જે કાંડ થયો છે તે કાંડને લઈને હાલ અત્યારે થોડા સમય પહેલા તે ભાવનગરના એલસીબીના પીઆઈ છે જે મયુરધ્વજરાજસિંહ સરવૈયા તેઓને ડીજીપીએ આ ઘટનાને લઈને સસ્પેન્ડ કર્યા છે તે સામે આવ્યું છે અને આ અંગે ભાવનગર એસપીએ છે તે પણ પુષ્ટિ કરી છે। અગાઉ વર્તેજના અધિકારીઓ અને કોન્સ્ટેબલો છે તેમને પણ સસ્પેન્ડ કર્યા છે। એટલે સસ્પેન્ડનો આંકડો પણ ધીરે ધીરે જે મોતના આંકડા વધે છે તેમ વધતો જાય છે તેવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે। હાલ તો પોલીસ છે તે આ દિશામાં તપાસ કરી રહી છે કે કોણ કોણ છે ત્યાં નકલી દારૂના કાંડ સાથે સંકળાયેલા અથવા તો કોઈ કનેક્શન સામે આવ્યો છે અથવા તો કોની લાપરવાહી છે તેને લઈને પોલીસનો સ્ક્વોડો છે તે પોલીસ તંત્ર ઉપર પણ લગાવવામાં આવી રહ્યો છે। जी आभार समग्र माहिती बदल। तो हाल में जे रीते नीतिने कह્યું તે પ્રમાણે જે પણ લોકો આ ઘટનામાં અજાણ હતા, જે પોલીસ કર્મચારીઓની રહેમ નજર હેઠળ આખો દારૂકાંડ ચાલતો હતો, બુટલેગરોની જાણ હોવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી, તો તેને લઈને આ પગલાં લેવામાં આવી રહ્યા છે। ભાવનગર દારૂકાંડનો રેલો સુરત પહોંચી ગયો છે। સિક્યુરિટી ગાર્ડ ખાનગી હોસ્પિટલમાં દાખલ થયો છે। દારૂકાંડના અસરગ્રસ્ત યુવકને સુરત દાખલ કરવામાં આવ્યો છે। ઝેરી દારૂ પીધા બાદ તબિયત લથડી હતી। ભાવનગરમાં ચકચારી દારૂકાંડમાં ઝેરી દારૂ પીધા બાદ સુરતમાં ગાર્ડ તરીકે નોકરી કરતો મૂળ ભાવનગરનો સંજયસિંહ ડોડિયા નામનો યુવક ગત 16 તારીખે સુરત આવ્યો, જ્યાં તેની તબિયત ગંભીર રીતે બગડતા તેને તાત્કાલિક સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો। આ મામલે સુરત પોલીસે સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે। જો કે બીજી તરફ આ કેસ સંદર્ભે હજુ સુધી હોસ્પિટલ કે પોલીસ ચોપડે કોઈ સત્તાવાર વિગત નોંધાઈ ન હોવાનું પણ સામે આવ્યું છે। પરંતુ સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું ગઈકાલે પોલીસ વિભાગ તરફથી પણ કે જેટલા લોકોએ આ ચોક્કસ બ્રાન્ડનો દારૂ છેલ્લા 5-7 દિવસમાં પીધો છે તેઓ પહેલા ને પહેલા લક્ષણ દેખાય કે ન દેખાય સીધા જ હોસ્પિટલ પહોંચે। અને હાલમાં લક્ષણ દેખાતો એક વ્યક્તિ જે મૂળ ભાવનગરનો હતો તે સુરતની ખાનગી હોસ્પિટલમાં દાખલ થયો છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કીર્તેશ પાસેથી મેળવીશું। કીર્તેશ, એક મોટા સમાચાર છે, ભાવનગરના દારૂકાંડનો રેલો હવે સુરત સુધી પહોંચ્યો છે।
બિલકુલ જે પ્રકારે ભાવનગરમાં લઠ્ઠાકાંડ થયો છે ત્યારે ભાવનગરથી દારૂ ખરીદ્યા બાદ દારૂ પીતા પીતા સુરત પોતાના ભાઈને તાવવા નીકળેલો સંજય ડોડિયાની તબિયત સુરત આવતા લથડી હતી. તાત્કાલિક લગ્ન પ્રસંગમાં તેની આંખોની દ્રષ્ટિ જવા માંડી હતી. ત્યારબાદ તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાં આગળ તેને બ્રેન સ્ટ્રોક આવ્યો હતો. ત્યાંથી તેની હોસ્પિટલ બદલવામાં આવી હતી. હવે તેને એટેક આવ્યા હોવાની વિગત છે. એટલે કે ત્રણ વખત તેને શારીરિક તકલીફ સામે આવી છે. મૂળ આ ભાવનગરનો વ્યક્તિ પોતાના ભાઈને ત્યાં સુરત આવ્યો હતો અને હાલ સારવાર હેઠળ છે. જે પ્રકારે આ ઘટના 16 તારીખે ભાવનગરથી સુરત આવવાની બાદ બની છે, અત્યારે તે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે અને જે પ્રકારે કહી શકાય કે આખી સમગ્ર ઘટના છે તેનો છેડો હવે ભાવનગરથી સુરત પહોંચ્યો છે. પણ હજુ સુધી સત્તાવાર કોઈ પણ જાતની તપાસ કરવામાં નથી આવી. કોઈ પણ જાતની ભાવનગર પોલીસ દ્વારા તેમની પૂછપરછ કરવામાં નથી આવી. પણ સંજયની હાલત જે રીતે ક્રિટિકલ છે, કહી શકાય કે ભાવનગરનો લઠ્ઠાકાંડનો છેડો હવે સુરત પહોંચ્યો છે. આભાર કીર્તિશ સમગ્ર માહિતી બદલ. ભાવનગર દારૂકાંડ બાદ સુરત પોલીસ એક્શન મોડમાં છે. ઓલપાડમાંથી લાખોનો વિદેશી દારૂ ઝડપી બુટલેગરને દબોચ્યો છે. ભાવનગર જિલ્લામાં બનેલા ઝેરી દારૂકાંડને પગલે સુરત જિલ્લા પોલીસ એલર્ટ બની ગઈ અને ગેરકાયદે દારૂના નેટવર્ક પર તવાઈ બોલાવી હતી. આ કડક ચેકિંગ દરમિયાન સુરત ગ્રામ્ય પોલીસે ઓલપાડ તાલુકાના દેલાડ ગામે છાપો મારી આરસી સહિત વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો સાથે ચંદુ સુકા રાઠોડ નામના શખ્સને ઝડપી પાડ્યો. જ્યારે 2.72 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આ ગુનામાં સંડોવાયેલા અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરી શોધખોળ હાથ ધરી છે. ભાવનગર દારૂકાંડ મામલે પોલીસની જાહેર ચેતવણી. શંકાસ્પદ સ્ટીકરવાળો દારૂ હોય તો તુરંત નાશ કરવા અપીલ કરવામાં આવી છે. ભાવનગરમાં સામે આવેલા ચકચારી દારૂકાંડને પગલે પોલીસ તંત્ર દ્વારા લોકોના જીવના જોખમને ધ્યાને રાખીને મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. પોલીસે નાગરિકોને કડક અપીલ કરી છે કે જો કોઈની પાસે ચોક્કસ શંકાસ્પદ સ્ટીકર કે બારકોડવાળો દારૂ હોય તો તેનો તાત્કાલિક ધોરણે નાશ કરી દેવો અને જો કોઈ વ્યક્તિ આ દારૂ પીધો હોય તો કોઈ પણ પ્રકારનો સંકોચ રાખ્યા વિના કે વિલંબ કર્યા વગર તાબડતોબ નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચી જવું. સુરતથી સમાચાર. ડોક્ટર હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં કાર્યવાહી. રેગિંગ કાંડમાં ડોક્ટર સુમૈયા મુલ્લા સસ્પેન્ડ. માઇક્રોબાયોલોજી વિભાગના વડા સામે કાર્યવાહી. ડોક્ટર સુમૈયા મુલ્લા 90 દિવસ માટે સસ્પેન્ડ. રેગિંગ રોકવામાં બેદરકારી બદલ કાર્યવાહી. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની કડક સૂચના. સસ્પેન્શન દરમિયાન ખાનગી પ્રેક્ટિસ પર પ્રતિબંધ. ડોક્ટર સુમૈયા મુલ્લાનું વડોદરા ખાતે મુખ્ય મથક. સસ્પેન્શન દરમિયાન મળશે નિર્વાહ ભથ્થું. અમદાવાદમાં જુહાપુરામાં અસામાજિક તત્વોનો આતંક યથાવત છે. યુવક પર જાહેરમાં તલવારથી જીવલેણ હુમલો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. જુહાપુરા વિસ્તારમાં ધોળા દિવસે મારામારી અને હિંસક હુમલાની સનસનાટીભરી ઘટના સામે આવી છે, જ્યાં કેટલાક અસામાજિક શખ્સો એક યુવક પર તલવાર વડે ઘાતક હથિયાર વડે જીવલેણ હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. સમગ્ર હિંસક વારદાતના રૂવાડા ઉભા કરી દેતા સીસીટીવી પણ સામે આવ્યા છે. તો દ્રશ્યોમાં પણ આપ જે રીતે જોઈ રહ્યા છો, જુહાપુરાની આ ઘટના અમદાવાદ વિસ્તારની અંદર કે જ્યાં આગળ વારંવાર અસામાજિક તત્વો ચર્ચામાં રહેતા હોય છે. પોલીસ અહીંયા આગળ કાર્યવાહીમાં નરમાશ અને ઢીલાશ રાખે છે તેવા આક્ષેપ પોલીસ પર થતા આવ્યા છે અને તેનો આ વધુ એક પુરાવો જે છે તે પણ સીસીટીવીની અંદર જોવા મળી રહ્યો છે. મહિલા અને એક યુવક ઉપર જે રીતના માર મારી અને ઇજાગ્રસ્ત કરવામાં આવ્યા છે, પોલીસનો જાણે કોઈ જાતનો ડર જ ન હોય તેવી આ વિસ્તારની અંદર પરિસ્થિતિ થઈ ગઈ છે. રાજકોટના લોધિકા સંઘની ચૂંટણીમાં મોટો ટ્વિસ્ટ આવ્યો છે. 61 પૈકી 59 મંડળીઓ ભાજપ સમર્થિત. ભાજપે ઈચ્છુક ઉમેદવારોને ફોર્મ ભરવાની છૂટ આપી. 27 ઓગસ્ટે બપોરે 3 વાગ્યા બાદ ચિત્ર સ્પષ્ટ થશે. ચેરમેન ડિરેક્ટર પદ માટે ગાંધીનગર સુધી લોબિંગ કરવામાં આવી. બળવાની શક્યતાને પગલે સૌને ફોર્મ ભરવાની છૂટ અપાઈ હતી, જેની ચર્ચા થઈ. એશિયાના સૌથી મોટા સંઘની ચૂંટણી પર સૌની નજર. 61માંથી 59 લોકો ભારતીય જનતા પાર્ટી જોડાયેલા છે. અત્યારે અમે તમામ લોકોને, આજે તમામ લોકોના જેને એમને દાવેદારી કરી હતી એ બધા જના આજે સવારથી અમે ફોર્મ લઈ લીધા છે અને તમામ લોકોના ફોર્મ અત્યારે અમે જમા કરાવી દઈ છે. પછી પાર્ટીમાંથી આગળ જે કંઈ નિર્ણય થાય એટલા લોકો ફોર્મ રાખશે. બધાએ એકાયરે સંમતિ બતાવી છે, એટલા લોકો ફોર્મ રાખશે, બાકીના લોકો ફોર્મ ખેંચી લેશે. એટલે અત્યારે જેની ઈચ્છા હોય એ બધાને અમે ફોર્મ ભરવાની છૂટ આપી છે.
અમદાવાદમાં સુભાષ બ્રિજ સર્કલ પાસે હત્યા, આરોપીઓને લઈને પોલીસ ઘટના સ્થળ પર પહોંચી. આરોપીઓને સાથે રાખી કરવામાં આવ્યું પંચનામું. અજય સાલ્વી નામના યુવકની થઈ હતી હત્યા. અંગત અદાવતમાં કરવામાં આવી હતી હત્યા. 16મી ઓગસ્ટે મોડી રાત્રે અજય સાલ્વી નામના યુવકની હત્યા કરવામાં આવી હતી. અંગત અદાવતમાં હત્યાના બનાવને અંજામ આપવામાં આવ્યો હતો, જે ગુનામાં પોલીસે 2 સગીર સહિત 9 આરોપીઓને ઝડપી લીધા હતા. પોલીસે આરોપીઓને સાથે રાખીને ઘટનાની કેવી રીતે અંજામ અપાયો હતો તે અંગે પંચનામું કર્યું હતું. સુભાષ બ્રિજ સર્કલ પાસે થયેલ હત્યાના બનાવમાં પોલીસે આરોપીઓને સાથે રાખીને જે આખી ઘટના હતી તે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે. દ્રશ્યની અંદર હાલ જોઈ શકો છો આરોપીઓને સાથે રાખીને પંચનામું કરવામાં આવ્યું હતું. અજય સાલ્વી નામના યુવકની અહીં હત્યા કરવામાં આવી હતી અને 8 આરોપીઓની પોલીસ